જય માતાજી, જય રામાપીર, જય ઠાકોર. આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો વાગી ગયા સવારના 5 ને આપણે ટિફિન કરવા ગયા. તો આમાં કમર કરીશું તો ગવાર ફળીનું શાક બનાવવાનું હોય ને ગવારની રોટલી. તો ત્યારે આપણે ભાજીશું બનાવી નાખો પછી શાક બનાવશું. ત્યાં સુધી કન્ટિન્યુ રહેતા તો ગાઈસ વિસુબે કામ અને কিছু હજુ દીકરો હોવાના તો બેટા શાક રોટલી શાક હવે લેવાનો રોટલી લાગે પછી જમી લે. કેમ કે ડૉક્ટરે કીધું કે તમારા શરીરમાં અશક્તિઓ નસોમાં ઓછું થશે એટલા માટે ખોરાકી કરો. તો ખોરાક કરવાનું ખોરાક એટલે એટલી ડૉક્ટરનું કહેવું એવું હોય કે તમારે અઢી આઈટમ ખાવાની જો રાખો ને તો ઉપર જતા વાર નહીં લાગે. એટલે એમનું કેવું એવું હોય કે અશક્તિ શરીરમાં નસામાં લોહી પોકે ના પોકે એટલે એના લીધે કાયમ દુખાવો થાય. એટલે આપણી નસોમાં લોહી ઓછું પોકે. લોહીની કમી તો નહીં, લોહી તો કરવાની અશક્તિ શરીરમાં એટલા માટે બીમાર થઈ ગયા હતા એટલે દવાખાને ગયા હતા. રિપોર્ટ કરાવી, રિપોર્ટમાં તો કંઈ જાતની અશક્તિની જ આવી હોય. એ તો આપણને ખબર જ હતી કે આપણા શરીરમાં અશક્તિ છે. જે થયું હારાવાનું છે. હવે ખોરાક તો આપણે ખાશું જ. ખાવાનું તો આપણે પકોડીને એવું જ ખાવાનું, પણ આજથી બજારનું ખાવાનું બંધ. ઘરનું ખાવાનું કઠોળ ખાવાનું કીધું, બજારનું ખાવાનું બંધ કીધું. આપણે થોડાક દાડા બજારનું બંધ રાખશું. ચાલો જમવા તો મસ્ત ચાલે ખાઈ લીધા. તો ગાઈસ વાગી ગયા 10:30 ને મનકીશને સુવારી દીધો તો તે સૂતો હોય ને આપણે તમારા પોતું કરેલા હતા ને તમારે કિસ્સે જેવું લત કરી નાખે. તો પહેલાં થોડુંક જમી લઈએ તો ડૉક્ટરે કીધું ટાઈમસર જમી લેવાનું. 10:30 થયા તો આપણે જમી લઈએ પછી અંધારે પોતું કરા પછી કિસ્સું જાગે એટલે કિસ્સુને મેલી નાખવું. જ્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ જોતા રહો. આપણે જમવા બેસી ગયા. જમવામાં ગવાની રોટલી, શાક, ડુંગળી. ચાલો ગાઈસ જમવા. તમારો કિસ્સો સૂતો હોય ત્યાં સુધી જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા બપોરના 2 ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. લાગી હતી ભૂખ તો આપણે મગ મૂકી દીધા. જો ડૉક્ટરે કીધું મગ ભાવતા જ નહીં પણ ખાવા પડશે શું કરે. તો મગ મૂકીએ ત્યાં હવાનું બપાઈ ગયા હતા પણ ઠંડા મગ આપણે ભાવે નહીં એટલે ગરમ કરવા મૂક્યા. કિસ્સું ગયું હોય બાપુને ત્યાં આપણે ખાઈ નાખું. હાલો તમારે બી ખાવા હોય તો ગેસ વાગી ગયા 7 ને 9 વાગ્યા પછી જમીન ગયા બારે. આપણે જમવા માટે બનાવતો ખીચડી, બટાકાનું શાક, રોટલી. આપણે જમી લીધું હવે વાસણ ધોવાના તો ધોઈ નાખો. વિસુની જ્યાં બારે તો ત્યાં સુધી આપણે કામ બધું કરી નાખે. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો.